હેલો ફ્રેન્ડ્સ, કુર્તીને પેરમાં ફિટિંગ કર્યું મેં આજે. અને એ કુર્તી હતી કોટન જેવી, મતલબ કોટનની જ હતી, પણ કોટન ઓલું જે કોટન ચડી જાય એવું. તો મેં પહેલાં ફિટિંગ નહોતું કર્યું એમાં. મેં એમને એકવાર પહેરી લીધી હતી અને મેં વોશ કરી નાખી હતી, તો એમાં કાપડ થોડુંક ચડી ગયું હતું. તો હવે હું ફિટિંગ કરીશ, મતલબ ફિટિંગ કર્યું. અને પછી બીજી એક કુર્તી હતી, એમાં પણ ફિટિંગ કરવાનું હતું. એવું તો મારી પાસે કેટલું છે ફિટિંગ કરવાનું, પણ મને જ્યારે પહેરવાનું મન થાય ત્યારે જ હું ફિટિંગ કરું, બાકી ન કરું. જોકે મારું શરીર આમ તો વધતું નથી. આ આમાં તો મેં ખાલી સિલાઈ જ મારી છે બીજી, કેમ કે રેડીમેડ લઈ એમાં એક જ સિલાઈ હોય. અને ચુન્ની બહુ સરસ છે, ચુન્ની એકદમ સરસ છે કોટનની. તો પછી મેં આ બીજા ટોપમાં ફિટિંગ કર્યું. આ ટોપ છે રાઉન્ડ. આ ટોપ તો મને બહુ ગમ્યું, કલર એ બહુ સરસ છે, પિસ્તા કલર. તો પછી હું જ્યારે પહેરીશ ત્યારે તમને ટ્રાય કરીને વિડીયો મૂકીશ કે કેવોક લાગે, કેમ કે મને તો બહુ ગમ્યો આ કલર. આ ટોપ મારે માસીજી લાવ્યા હતા મારી માટે, એ જાત્રા કરવા ગયા હતા તો ત્યાંથી. તો મેં ફિટિંગ કર્યું. અને ફિટિંગ કરવામાં પછી મેં થ્રેડ બદલાવ્યો નહોતો, એક જ રાખ્યો હતો. જે મશીનમાં ચડાવેલો હતો એનાથી જ મેં ફિટિંગ કરી નાખ્યો હતો. બીજો થ્રેડ મેં અલગ ન કર્યો. મને થ્રેડ બદલાવો બહુ કંટાળો આવે, બોબિન ભરવું અલગ. પાછું થ્રેડમાં તો વાંધો ન આવે, ઉપરનો જે હોય ઉપરની રીલ તો એમાં રાખી દઈએ, પણ જે બોબિન ભરવાનું હોય ને બહુ કંટાળો. તો થઈ ગયું ફિટિંગ. જો છે ને સરસ રાઉન્ડ છે, નીચેથી સરસ ઘેરવાળું છે. મેં બહુ ઝાઝું ફિટિંગ નથી કર્યું, નીચે પટ્ટી મૂકેલી છે.